અલ્પેશ કથિરિયાના આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો. તમે તમારા બાપના પેટના હોવ તો તમે કરજો. હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક. હવે અમે આવતે મહિને દિનેશ પાતરને ન્યાય નહીં મળે. દિનેશ પાતરને જે લોકોએ ટોર્ચર કર્યા છે, જે પોલીસ અધિકારીઓ, એ અધિકારીઓની સામે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. તમારી લડાઈ જયરાજસિંહની છે, તમારી લડાઈ પાટીદાર સમાજની છે, તમારી લડાઈ તમારી સુધી રાખો. તમે તમારી લડાઈને અમારા સમાજ સુધી ના પહોંચાડો. અમે કઈ બંગડીયું નથી બની. એટલે હવે અમે આવીએ છીએ આવતે મહિને, અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબ નહીં મળવા જવાનું છું અને આ રજૂઆત કરવાનું છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંશે યોગ્ય છે. આ થોડું કઈ બિહાર છે, ગુજરાત છે ભાઈ, અને કાયદાઓમાં ન્યાય માંગવાનો દરેકનો અધિકાર છે. એટલે અમારા દિનેશ પાતરને હવે પોલીસ વિચારીને અટક કરે કોઈ પણ ગુનામાં. અને રાજકોટ રૂરલની પોલીસને બે હાથ જોડીને કહું છું કે મર્યાદામાં રહ્યો, મર્યાદાની બહાર ના જાઓ. બાકી દેશમાં સુપ્રીમ છે, હાઈકોર્ટ છે, અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કપાઈઓ મૂકવા આવતું નથી. જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઊંચા હાથ કરી દે. એટલે જે તમે ચાપલુસી કરતા હોવ કે એના તલવા ચાટતા હોવ તો મર્યાદામાં ચાટો, કાયદાની મર્યાદામાં રહી. તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ. તમે એક બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાઓ. કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ. બાકી તમને તમારો જયરાજસિંહ કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે. કાયદો જયારે શસ્ત્રો ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વારો આવશે. એટલે પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદામાં રહ્યો. અને ખાસ કરીને પરમાર ને વડોદરાને બેયને કહું છું તમારી મર્યાદામાં રહ્યો.